આપ સાંભળી રહ્યા છો વાર્તા નીલિમા મૃત્યુ પામી છે, જેના લેખિકા છે વર્ષા અડાલજા અને વાંચન કર્યું છે ધ્વનિ દલાલે. ભાગ 1. સુધાકર ઓફિસમાંથી ઝડપથી નીકળ્યો. બિલ્ડિંગના પાછલી બાજુના પાર્કિંગ લોટમાંથી અટેન્ડન્ટ કારને ઓફિસના મુખ્ય દરવાજે લઈ આવ્યો. ત્યાં સુધીમાં સુધાકર ઉપર તળે થઈ ગયો. સાચે જ મોડું થઈ ગયું હતું. એણે બપોરની એક અપોઇન્ટમેન્ટ એટલે જ કેન્સલ કરી હતી, જેથી ઓફિસના બીજા થોડા અર્જન્ટ કામ ઉતાવળે પતાવીને નીકળી જઈ શકાય. નવી ફેક્ટરીની મશીનરી ઇમ્પોર્ટ કરવાના લાયસન્સમાં છેલ્લી ઘડીએ થોડી મુશ્કેલી આવી પડી હતી. એ ઘરે જવા તૈયાર થયો ત્યારે જ અનિલ થોડા કાગળો લઈ કેબિનમાં દાખલ થયો હતો. "ઓ નો અનિલ, અત્યારે મને ઉતાવળ છે. કીપ ધેમ પેન્ડિંગ." "ઓકે સર." ખરું પૂછું તો આ નવી ફેક્ટરીના કામનો બોજો ન હોય તો આજે ઓફિસે જ નહોતું આવવું જોઈતું. રજા. સુધાકરને હસવું આવી ગયું. આટલા વર્ષોમાં આવો વિચાર ક્યારેય એને નહોતો આવ્યો. લંડનમાં એકલો રહેતો હતો ત્યારે પણ નહીં. પણ હવે વાત જુદી હતી. નીલિમા. નીલિમા એની પત્ની હતી અને નીલિમાને બહુ ચાહતો હતો. આજે એમની પહેલી લગ્નતિથિ હતી. ટ્રાફિક હતો, છતાં કારની ઝડપ આપોઆપ વધી ગઈ. હજી માળા ખરીદવાની બાકી હતી. ઘણા સમય પહેલાં નીલિમાને રાજેશ્વરીની માળા ખૂબ ગમી હતી. એકદમ બોલી ઉઠી હતી, "ઓહ, હાઉ લવલી!" આજે અચાનક એવી જ માળા એ નીલિમાને આપવા માંગતો હતો અને નીલિમાના ચમકી ઉઠેલા ચહેરાને એ ચૂમી લેવા માંગતો હતો. "ઓ કંબકતા ટ્રાફિક!" ગઈકાલે જ રાજેશ્વરીને ફોન કરી એણે દુકાનનું એડ્રેસ લઈ લીધું હતું. એ ઝવેરી પાસે એવી જ માળા તૈયાર છે એમ રાજેશ્વરીએ કહ્યું ત્યારે સાચે જ ખુશ થઈ ગયો હતો. માળા ખરીદી, એને સરસ રીતે પેક કરાવી સુધાકરે સાંજની સખત ગીર્દીમાંથી જલ્દી સરકી જવાની કોશિશ કરી, છતાં અંધારું ઘેરું થઈ ગયું હતું. મેટ્રોના ટ્રાફિક સિગ્નલ પાસે થોભ્યો ત્યારે નિયોન સાઇનથી ચમકતા પિક્ચરના બોર્ડ પર નજર પડી. આફ્રિકન સફારીની ફિલ્મ હતી. યાદ આવી ગયું. ઘણા વખતથી નીલિમા ફિલ્મનું કહેતી હતી. મનગમતી પ્રેઝન્ટ અને મૂવી. સિગ્નલ મળતાં એણે કાર મેટ્રોની પાછલી ગલીમાં લીધી. રાતના શોની 2 ટિકિટ લીધી. ફ્લાયઓવર પહોંચતા સુધીમાં ટ્રાફિક હળવો થઈ ગયો હતો. વિચારોની તેજ ગતિથી કાર દોડવા લાગી. કેમ્પસ કોર્નરથી વાળીને નેપિયન્સી રોડ પર કાર લીધી. થોડે આગળ જતાં જમણી બાજુની એક નાની ગલીમાં છેક છેવાડેના બેઠા ઘાટના નાના બંગલા પાસે કાર ઊભી રહી. નીચે ઉતરી એણે કમ્પાઉન્ડનો દરવાજો ખોલ્યો અને કાર અંદર ગેરેજમાં મૂકી. અને એ થંભી ગયો. જરા નવાઈથી એણે બંગલાની પોર્ચ તરફ જોયું. હંમેશની જેમ નીલિમાનો હસતો ચહેરો. પણ ના, નીલિમા ત્યાં નહોતી. રોજ સાંજે 6:30 એને આવવાના સમયે નીલિમા ખૂબ સુંદર તૈયાર થઈ કશુંક વાંચવાનું લઈ પોર્ચની આરામ ખુરશીમાં બેસતી અથવા તો જૂનો ગાઉન પહેરી ગાર્ડનિંગ કરતી હોય. સુધાકરને જોઈ "ઓ માય ગોડ, કેટલું મોડું થઈ ગયું!" બોલતી દોડીને ભાગી જતી. એ હસી પડતો. નીલિમાને જોતાં મન પ્રસન્ન થઈ જતું. એ કપડાં બદલી સાંજનું પેપર વાંચતો. ત્યાં તો એ સરસ તૈયાર થઈને સામે આવીને ઊભી રહેતી. સુધાકર એને નજીક ખેંચી લેતો. ગેરેજને તાળું મારી ચાવી ઉછાળતા સુધાકરે બૂમ મારી, "નીલિમા!" "સુધાકર!" મીઠા લહેકા ભરી રમતિયાળ બૂમ હવા સાથે ન વહી આવી. બંગલો સુમસામ અને શાંત હતો. "શું કરે છે તું અંદર?" બેસુરા અવાજે કશું ગણગણતો એકી સાથે પગથિયાં ચડતો એ ઘરમાં દાખલ થયો. હજી બાથરૂમમાં ઘૂસી એ નહાતી હશે. ઘણી વખત એ નીલિમાને ગમ્મતમાં કહેતો, "આ તારું સવાર સાંજનું નહાવાનું મારું દુશ્મન છે. તું કાળી હોત તો કહેત કે તું ભગરી ભેંસ છે. પાણીમાં પડી કે બહાર નીકળવાનું નામ ન લે." એ બાથરૂમ પાસે ગયો. બારણું ખુલ્લું જ હતું. નીલિમા નહોતી. બીજા બેડરૂમના બાથરૂમમાં પણ નહોતી. સુધાકર શૂન્ય ચિત્તે દિવાનખંડમાં થોડી વાર ઊભો રહ્યો. પછી ધીમેથી હિંચકા પર બેસી પડ્યો. ના, નીલિમા ઘરમાં નહોતી. 1 વર્ષના લગ્ન જીવનમાં ક્યારેય પણ એ બહારથી આવે ત્યારે નીલિમા ઘરમાં ન હોય. Sample complete. Ready to continue?